હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો દોસ્તો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે દોસ્તો આપણે એક નવા વિડીયોની અંદર. તો આજે મિત્રો હું તમારા માટે એક જે આપણા ઘરની અંદર વધારાના જે કાપડના ટુકડા ને એવું બધું પડ્યું હોય છે, તો એમાંથી એક મસ્ત મજાની એવી સણિયા સોળી બનાવતા શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. આજે મેં કેટલું ફેબ્રિક લીધું છે, એની અંદર આપણે શેનો ઉપયોગ કરવાનો છે, તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ સણિયા સોળીનું કટિંગ અને સિલાઈ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો દોસ્તો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે મિત્રો આપણે એક નવા વિડીયોની અંદર. નવરાત્રી દોસ્તો છે એ નજીક આવી ગઈ છે, તો હવે હું તમારા માટે એક મસ્ત મજાની એવી સણિયા સોળી આજે લઈને આવ્યો છું. એ પણ દોસ્તો જે આપણા ઘરની અંદર વધારાના જે કાપડના ટુકડા ને એવું બધું પડ્યું હોય છે, તો એમાંથી હું આજે તમને એક સરસ મજાની એવી સણિયા સોળી છે એ બનાવીને શીખવાડીશ કે આપણે કઈ રીતે બનાવવાની છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આપણે મિત્રો જે આ કાપડ છે, આ મારી જોડે આ બે 80 પોઈન્ટના વ્હાઈટ અને બ્લેક, આજે હું બે કાપડનો ઉપયોગ કરવાનો છું, વ્હાઈટ અને બ્લેક. આ મારી પાસે 80 પોઈન્ટના ટુકડા પડ્યા હતા, તો એમાંથી આજે હું એક નાની છોકરીની સણિયા સોળી બનાવીને તમને બતાવીશ કે કઈ રીતે આપણે બનાવીશું. તો આની અંદર દોસ્તો આપણે જે છે આ 80 પોઈન્ટની અંદર આપણે 2.5 મીટરનો ઘેર કરવાનો છે. આ કાપડ જે છે એ મોટા પન્નાનું છે, એટલે હું આમાં 2.5 મીટરનો ઘેર કરી અને તમને બતાવીશ કે આપણે કઈ રીતે આ સણિયા સોળી છે એ કટિંગ કરીશું, અને સાથે તો મિત્રો આની અંદર હું તમને સિલાઈ કરીને પણ બતાવીશ. તો એના માટે દોસ્તો આપણે જે આ કાપડ છે એ આપણે વ્હાઈટ અને બ્લેક કાપડ લઈ લીધું છે. સાથે જ મિત્રો સણિયાની અંદર આપણે આ જે લેસ મૂકવાનો છે, તો આપણે આ લેસ પણ લઈ લીધો છે. તો મિત્રો હવે આપણે આનું કટિંગ શરૂ કરીએ. તો મિત્રો જે આપણું ફેબ્રિક છે એ આપણે આ રીતે ડબલ ની અંદર પાથરી લીધું છે. અમે ટોટલ 4 ફોલ્ડ કરેલું છે. તો આ રીતે મિત્રો આપણું જે આ કાપડ છે એને આપણે આ રીતે પાથરી લીધું છે. અને હવે મિત્રો આપણે આની કળી વાળો સણિયો બનાવવાનો છે. તો આપણે જે આજે કળી વાળી સણિયા સોળી બનાવવાની છે, તો એના માટે આપણે આ રીતે પહેલા તો સૌથી પહેલા તો આપણી જે કળી છે એનું કટિંગ કરી લઈશું. તો સૌથી પહેલા તો મિત્રો આપણે જે આજની જે ટોટલ કળી છે એ આપણે 12 કળીમાં બનાવવાના છે. તો જે આપણી સણિયા સોળી છે એ 12 કળીની અંદર બનાવવાની છે. અને લંબાઈ છે મિત્રો આને આપણે જે રાખવાની છે એ આપણે રાખવાની છે 30 ઇંચની. અને એટલે 30 ઇંચની રાખવાની છે. એટલે જો આપણા 30 ઇંચનું છે એટલે આપણું કટિંગ સાથે આપણું આવી જાય છે, અને ઉપર આપણે બેડ લગાવી દઈશું એટલે આપણને લંબાઈ પણ આપણી કમ્પ્લીટ આવી જવાની છે. હવે મિત્રો આપણે આની અંદર જે આપણે કળી છે એ આપણે 12 કળીની અંદર બનાવવાના છે. અને આજની જે કમર છે મિત્રો એ આપણે રહેવાની છે 32 ઇંચની. તો સૌથી પહેલા તો મિત્રો આપણે એક અહીંયા એક કળી પેલા કળી છે એ આપણે કળીનું કટિંગ કરી લઈએ. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને હવે મિત્રો આપણે 30 ની લેન્થ છે, તો આપણે ઉપર 2 ઇંચનો નેફો છોડવાનો છે. તો આ રીતે 2 ઇંચનો નેફો અને 1 ઇંચ અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ એટલે 31 ઇંચે દોસ્તો આપણે નિશાન મારી લીધું. જ્યાં આપણે 31 ઇંચે નિશાન છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો આપણે કમ્પ્લીટ મિત્રો લાઈન દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણે આની અંદર 32 ની કમર રાખવાની છે, અને આપણો જે ઘેર છે એ આપણે આની અંદર 2.5 મીટરનો રાખવાનો છે. તો હવે આપણે દોસ્તો અહીંયાથી આપણે 2.5 મીટરનો ઘેર રાખવાનો છે. તો અહીંયાથી દોસ્તો આપણે જ્યાં સેન્ટીમીટર છે દોસ્તો આપણે સેન્ટીમીટરમાં માપ હું તમને બતાવીશ. તો અહીંયાથી મિત્રો આપણે 23 સેન્ટીમીટર નિશાન મારીશું. 23 સેન્ટીમીટર. તો આ બાજુ પણ આપણું જે 23 સેન્ટીમીટર છે ત્યાં આગળ આ રીતે નિશાન મારી લેવાનું છે. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 23 સેન્ટીમીટર છે, તો આ રીતે આપણે નિશાન લગાવી લઈશું. તો આ સાઈડ પણ આપણે 23 સેન્ટીમીટર નિશાન લગાવી લીધું છે. તો હવે મિત્રો જે આપણો ભાગ છે, તો અહીંયાથી આપણે માપી લેવાનું છે કે 9 ઇંચ. તો આપણે 4.5 ઇંચે વચ્ચે જે કમરનું માપ કાઢવાનું છે, એટલા માટે આપણે 4.5 ઇંચે અહીંયા નિશાન લગાવી લીધું છે. હવે મિત્રો આપણે જે આ કમર છે તો કમરનું માપ કાઢીશું. તો કમરના માપ કાઢવા માટે તો દોસ્તો આપણે 32 ની કમર છે, તો આપણે આની અંદર 12 કળી નાખવાના છે. તો આપણે 32 નો 12 ભાગ કરીશું. એટલે કે દોસ્તો આપણે આવશે 2.60 એટલે કે 3.25 ઇંચ જેટલું આવશે. તો 3.25 ઇંચ આવશે દોસ્તો. તો આપણે જે 3.25 ઇંચ આવ્યું તો આપણે એને ડબલ કરી લઈશું. તો કે દોસ્તો આપણું આવ્યું છે 1.25 ઇંચ. તો હવે આ જે આપણું નિશાન છે, તો ત્યાંથી આપણે 1.25 ઇંચે આ રીતે નિશાન લગાવી લઈશું. આ રીતે આપણે દોસ્તો 1.25 ઇંચ અને અહીંયા આપણું 3.25 ઇંચ. તો આ રીતે આપણે આ નિશાન લગાવી લેવાનું છે. અને હવે મિત્રો આ જે માપ છે એ આપણું તૈયાર માપ છે. તો આની અંદર મિત્રો આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરીશું. કેમ કે આપણે કળી જોઈન્ટ કરવાના છીએ, તો આપણે કળી જોઈન્ટ કરીશું એટલે આપણે અડધો ઇંચ બે બાજુ સિલાઈનું માર્જિંગ એડ કરી દીધું છે. જો આ આપણું છે દોસ્તો તૈયાર માપ થઈ ગયું છે, અને આ આપણું સિલાઈનું માર્જિંગ. તો હવે મિત્રો જે આપણો આ સિલાઈનું માર્જિંગ વાળો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે કળીની જે આપણે નીચે નિશાન માર્યા છે ત્યાં આગળ આ રીતે આપણે સીધી લાઈન દોરી લઈશું. અને આપણું જે કળી છે તો કળીનું કટિંગ આ રીતે આપણે
કરી લેવાનું છે. તો અહીંયાથી દોસ્તો આપણે હું આ રીતે લાઈન મેળવી અને એનું નિશાન મારી લીધું. એ જ રીતે મિત્રો આપણે આ સાઈડમાં પણ જે આપણું માપ છે તો એના આ રીતે કળી જે છે તો કળી આ રીતે પેલા દોરી લેવાની છે. તો આ રીતે કમ્પ્લીટ મિત્રો આપણી જે કળી છે એ આપણે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો જો આ કળી છે એ આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. તો ચાલો મિત્રો હવે જે આપણે કળી છે તો આપણે આ કળીનું કટિંગ કરી લઈએ. તો આપણે જે નિશાન મારેલા છે તો ત્યાંથી આપણે આ રીતે નિશાન ટુ નિશાન આપણે કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જો કળી છે એ આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે. તો હવે આપણે આની બીજી કળી કટિંગ કરી લઈએ. તો એના માટે તો મિત્રો જે આપણું આ કાપડ છે તો આપણે આ જે કળી કટિંગ કરેલી છે તો એને આ રીતે ઊંધી ફેરવી અને હવે અહીંયાથી આપણે આ બધી કળી આ રીતે કટિંગ કરી લઈશું. જે આપણે આની અંદર ટોટલ 12 કળીનો સણિયો છે તો આપણે 12 કળી આ રીતે કાઢી લઈશું. તો ચાલો મિત્રો ફટાફટ કળીનું કટિંગ કરી લો. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે આ કળી છે એ આપણે સણિયા છોડીની કળી છે એ આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે. હવે મિત્રો આપણે આની અંદર ટોટલ 12 કળી છે. તો હવે આપણે મિત્રો એક વ્હાઈટ અને એક બ્લેક એ રીતે આપણે આનું કળીનું જોઈન્ટ કરવાની છે. તો મિત્રો આપણે પેલા એક કળી આ રીતે બ્લેક લઈ લેવાની છે અને એની ઉપર મિત્રો આપણે આ જે વ્હાઈટ કળી છે એ રીતે આ રીતે ઉપર રાખી અને હવે મિત્રો આપણે આ રીતે આની કળી જોઈન્ટ કરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે એક કળી વ્હાઈટ અને એક કળી બ્લેક એ રીતે આપણે કળી જોઈન્ટ કરી લઈશું. વિડીયોની અંદર દોસ્તો કન્ટિન્યુ બની રહેજો. આજની જે સણિયા ચોળી છે એ આપણે ઘરે પડેલું તે વધારાનું જે કાપડ છે તેમાંથી આપણે આજે એક મસ્ત મજાની એવી સણિયા ચોળી બનાવવાના છે. અને દોસ્તો આજ યુનિક એક અલગ જ ટાઈપની હું સણિયા ચોળી તમને આજે બનાવીને બતાવીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. હા મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. વિડીયો ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આ રીતે આપણે જે કળી છે આપણે પેલા આ રીતે ડબલ બધી કળી કરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે ડબલ બધી કળી કરી લેવાની છે. તો ચાલો મિત્રો હું ફટાફટ આ બધી કળી જોડી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણે જે કળી છે એ બધી આપણે જોઈન્ટ કરી લીધી છે. જોવો તમે સરસ મજાની દોસ્તો આપણે અત્યારથી જ જે કળી જોઈન્ટ કરી છે એ સરસ મજાની સણિયા સણિયાનો લુક પણ બહુ સરસ આવી રહ્યો છે. હજી મિત્રો આપણે આની અંદર નીચે જે ઘેર છે તો ઘેરની અંદર આપણે લેસ ને એવું બધું મૂકવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો આપણે કમ્પ્લીટ કળી જોઈન્ટ થઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે અંદર નીચે લેસ મૂકવાનો છે. તો ચાલો હવે લેસ મૂકીએ. તો મિત્રો આપણે આની અંદર લેસ મૂકવાનો છે. તો સૌથી પહેલા તો જે આપણે આ સણિયા ચોળી છે તો એને આ રીતે આપણે કાશી વાળી લેવાની છે. જો આ નીચેના ભાગમાં છે એ આ રીતે આપણે કાશી વાળી લેવાની છે. તો આ રીતે હું પેલા કાશી વાળી લઉં. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે ઘેર છે એ આપણે કમ્પ્લીટ વાળી લીધો છે. હવે દોસ્તો આપણે આની અંદર કેનવાસનો પટ્ટો લગાવવાનો છે. તો ચાલો કેનવાસનો પટ્ટો લગાવીએ. હવે મિત્રો આપણે જે આ કેનવાસ છે તો આપણે જે વ્હાઈટ કાપડ છે તો આપણે આ રીતે એને જે કાપડ છે તો આ પટ્ટાને આપણે આ રીતે ઉપર રાખી અને હવે આ બંને સાઈડ થી આ રીતે આપણે વાળી અને આપણે આનો પટ્ટો તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણું જે કાપડ છે તો આપણે આને આ રીતે બંને સાઈડ કમ્પ્લીટ આ રીતે વાળી લઈએ અને હું પટ્ટો તૈયાર કરી લઉં. તો ચાલો મિત્રો હવે ફટાફટ પટ્ટો તૈયાર કરી લઉં. તો કમ્પ્લીટ મિત્રો આપણે આ જે નીચેનો ઘેર છે એ આપણે કાચો વાળી લીધો છે અને હવે મિત્રો આપણે આ જે કેનવાસનો પટ્ટો છે એ પણ આપણે તૈયાર કરી લીધો છે. તો કેનવાસના પટ્ટાને મિત્રો આપણે આ રીતે આ જે આપણો સણિયા ચોળી છે એને આ રીતે આપણે જે કળી જોઈન્ટ કરેલી છે અને આપણે ઊંધી રાખીશું અને એની ઉપર દોસ્તો આપણે આ જે પટ્ટો છે એ આ પટ્ટો આપણે અહીંયા લગાવીશું. તો આ રીતે મિત્રો ધારીની સિલાઈ રાખી અને આપણે અહીંયાથી આ પટ્ટો છે એ લગાવી લેવાનો છે. અને જ્યારે પટ્ટો લગાવી ત્યારે મિત્રો આપણે ખાસ કરીને જે આપણો ઘેર છે એ આપણે નીચે થોડો ટાઈટ રાખીશું અને આપણે જે પટ્ટો છે એને એકદમ ઢીલો છોડી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો જે પટ્ટો છે એ લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણો પટ્ટો લગાવી લેવાનો છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરતા જજો. તો આ રીતે મિત્રો આપણો જે પટ્ટો છે એ આપણે કમ્પ્લીટ આ ઘેરો છે આપણે ઘેરાની અંદર લગાવી લેવાનો છે. તો આ રીતે આપણે જે ઘેર છે એમાં આપણે આ પટ્ટો લગાવી લઈએ.
કમ્પ્લીટ મિત્રો આપણો પટ્ટો છે એ લાગી ગયો છે. હવે મિત્રો આપણે આને આ જે ઉપર છે તો ઉપરની સાઈડમાં પણ આપણે સિલાઈ લગાવીશું. તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે ઉપર સિલાઈ લગાવવાની છે. જે આપણો કેનવાસનો પટ્ટો છે એ આને આપણે આ રીતે વ્યવસ્થિત રાખી અને બેસાડતો જવાનો છે. તો આ રીતે મિત્રો આપણે આને પટ્ટાને બેસાડી લઈએ. અને મિત્રો જ્યાં આપણો આ પટ્ટો વધે ત્યાં આ રીતે નાની એવી આપણે એક સીપટી લગાવી લઈશું કેનવાસના પટ્ટાની અંદર. તો આ રીતે મિત્રો આપણો જે પટ્ટો છે એ આપણે લગાવી લેવાનો છે. તો ચાલો મિત્રો હવે હું આ ફટાફટ પટ્ટાને બેસાડી લઉં. કમ્પ્લીટ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે કેનવાસનો પટ્ટો છે એ સરસ મજાનો આ રીતે આપણે આની અંદર બેસાડી લીધો છે. જો છે ને મસ્ત દોસ્તો એકદમ સરસ રીતે બેસી ગયો છે. મિત્રો આપણે આની અંદર રેડીમેડ લેસ લગાવવાનો છે. તો રેડીમેડ લેસ લગાવવા માટે મિત્રો આપણે આ જે લેસ છે આપણે જે આ ઘેર છે તો ઘેરને આ રીતે સીધો રાખીશું અને અહીંયા આપણે મિત્રો રેડીમેડ લેસ લગાવવાનો છે. તો આ રીતે આપણે અહીંયા રેડીમેડ લેસ લગાવી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો જે ઘેર છે એને આ રીતે થોડોક આપણે ખેંચતો જવાનો છે અને નીચેની સાઈડમાં આપણે આ રીતે લેસ લગાવી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે આનો લેસ લગાવી લઈએ. તો સરસ મજાનો એવો દોસ્તો આજની સણિયા ચોળી રહેવાની છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. હજી હું તૈયાર થશે એટલે તમને ફૂલ બતાવીશ કે કેવી યુનિક દોસ્તો એક અલગ જ પ્રકારની આખી જે આપણી સણિયા ચોળી છે તૈયાર થઈ રહી છે. મિત્રો આ રીતે આપણે કમ્પ્લીટ લેસ લગાવી લેવાનો. તો ચાલો મિત્રો હું ફટાફટ ઘેરની અંદર લેસ લગાવી લઉં. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે લેસ છે એ પણ જોવો તમે સરસ મજાનો આપણો લેસ પણ લાગી ગયો છે. હવે મિત્રો આપણો એક લેસ છે એ કમ્પ્લીટ લાગી ગયો છે. જો સરસ રીતે આપણો એક લેસ છે એ કમ્પ્લીટ લાગી ગયો છે. હવે મિત્રો આપણે આ જે બીજી સિલાઈ મારી છે ત્યાં પણ આપણે એક આ રીતે લેસ લગાવી લેવાનો છે. તેના માટે દોસ્તો આપણે નીચેનો જે લેસ છે એ આપણે મોટો લીધો હતો અને નીચેનો લેસ ઉપર જે લગાવવાનો છે એ લેસ આપણો નાનો છે. તો આ રીતે દોસ્તો આપણે જે કેનવાસ પલટાવ્યો છે ત્યાં આ રીતે ત્યાં સિલાઈ ઉપર આપણે આ રીતે એક લેસ લગાવી લેવાનો છે. જો આ લેસ છે એ આ રીતે આપણે લગાવી લેવાનો છે. વ્હાઈટ ની અંદર તો દોસ્તો ઓછો દેખાશે પણ બ્લેક છે ત્યાં આપણે સરસ મજાનો લેસ લાગવાનો છે. એક યુનિક જ તે દોસ્તો આજની જે સણિયા ચોળી છે એ રહેવાની છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બની રહેજો. બસ હવે થોડુંક આપણે આની અંદર કામ બાકી છે તો ફટાફટ આપણે આ લેસ છે એ લગાવી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણા બંને લેસ છે કમ્પ્લીટ લાગી ગયા છે. હવે મિત્રો આપણે આની અંદર અસ્તર લગાવીશું. અસ્તર લગાવવા માટે દોસ્તો જે આપણો અસ્તર છે આપણે કમ્પ્લીટ અસ્તર બનાવી લીધું છે. અસ્તર બનાવવા માટે દોસ્તો આપણે જે વચ્ચેનો જોઈન્ટ છે એને આ રીતે સિલાઈ સીધી મારી લીધી છે અને નીચે આપણે એને પાકું વાળી લીધું છે. તો હવે મિત્રો આપણું જે અસ્તર છે એને આ રીતે સીધું રાખી દેવાનું છે અને આપણી જે સણિયા ચોળી છે એને આપણે આને આ રીતે ઉપર રાખી અને પેલા નેફાની અંદર આપણે સિલાઈ લગાવી લઈશું. તો આ બંને જે અસ્તર અને આપણું કાપડ છે એ બંને આ રીતે જોઈન્ટ કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે અસ્તર અને જે આપણી સણિયા ચોળીનો ઘેર છે આપણે બંને આ રીતે જોઈન્ટ કરી લીધું છે. હવે મિત્રો આપણે આની અંદર નેફો લગાવીશું. તો હવે મિત્રો આપણે આની અંદર નેફો લગાવીશું. તો જે આપણે બેલ્ટ છે એ બેલ્ટ નો આપણે આ રીતે સીધો કટિંગ કરી લીધું છે. હવે મિત્રો આપણે જે આ બેલ્ટ છે એને આપણે આ બંને સાઈડ આ રીતે કાસું વાળી લઈશું. હવે મિત્રો આપણે જે બેલ્ટ કમ્પ્લીટ આપણે વાળી લીધો છે તો હવે એક સાઈડ આપણે આ જે રેડીમેડ લેસ છે તો એને આપણે આ રીતે લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે એક સાઈડ છે તો આ રીતે આપણે એક સાઈડ આ રેડીમેડ લેસ છે એ આ રીતે લગાવી લેવાનો છે. તો ચાલો મિત્રો હું ફટાફટ આ બેલ્ટ ની અંદર રેડીમેડ લેસ છે એ લગાવી લઉં. તો કમ્પ્લીટ મિત્રો જો આપણે એક સાઈડ જે બેલ્ટ છે એની અંદર આપણે લેસ લગાવી લીધો છે. હવે મિત્રો આપણે આની અંદર નેફો લગાવીશું. તો નેફો લગાવવા માટે તો મિત્રો આપણે જે સાઈડ છે તો તે સાઈડ છે ત્યાં આપણે આ રીતે આને પાકો વાળી લઈશું. તો જો અહીંયા છે તો અહીંયાથી આપણે 3 ઇંચ 4 ઇંચ નીચે રાખી અને આ રીતે પાકો વાળી લેવાનો છે. તો હવે આ સાઈડ છે દોસ્તો ત્યાં પણ આપણે આને આ રીતે પાકો વાળી લઈશું. તો બંને સાઈડ મિત્રો આપણે આને પાકું ઓટી લેવાનું છે. જે આપણે નેફો લગાવવાના છે ત્યાંથી આપણી જે સાઈડ છે ત્યાં આગળ આપણે આ રીતે બંને કમ્પ્લીટ પાકું વાળાઈ ગયું છે. હવે મિત્રો આપણે ઉપર નેફો લગાવીશું. નેફો લગાવવા માટે મિત્રો આપણી જે સણિયા ચોળી છે એને આ રીતે ઊંધી રાખીશું અને આપણો જે બેલ્ટ છે બેલ્ટ ને આ રીતે આપણે ઉપર રાખીશું. તો આ રીતે સીધો રાખી અને આપણે પેલા એક આ રીતે સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણો જે નેફો છે એ આપણે આ રીતે પેલા
સિલાઈ લગાવી લેવાની છે અને ત્યારબાદ એને આપણે પલટી કરીશું. વિડીયો દોસ્તો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને દોસ્તો હું તમારા માટે આવા કટિંગના છે, સિલાઈના છે, અવનવા વિડીયો લાવતો રહીશ. હવે જે આપણો વધારાનો બેલ્ટ છે આપણે કટિંગ કરી નાખીશું અહીંથી અને અહીંયાથી આપણે કમ્પ્લીટ જે નેફો છે આપણો લાગી ગયો છે. હવે મિત્રો આપણે જે નેફો લાગ્યો છે તો આપણે જે વધારાનું કાપડ છે તો એના આ રીતે અહીંયા પાકું વાળી લેશું. તો અહીંયા પણ આપણે જે વાળવાનું છે ત્યાં આપણે આ રીતે આડી સિલાઈ એક લગાવી લેવાની છે. એ જ રીતે મિત્રો આપણો જે સામેનો ભાગ છે ત્યાં પણ આપણે આને આ રીતે પાકું વાળી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો જે આપણે બંને જે નેફાનો ભાગ છે આપણે કમ્પ્લીટ વાળી લીધા છે અને હવે મિત્રો આપણી જે સણિયા ચોળી છે એને આ રીતે સીધી કરી લઈશું અને હવે આ રીતે આપણે લેસ છે એ આ રીતે આપણે નેફો છે એ પલટાવી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે પલટાવી લઈશું અને લેસ છે દોસ્તો એ આપણે આ રીતે ખુલ્લો રહેવા દેવાનો છે અને આપણી જે સિલાઈ છે એ આ ઉપરની ધાર ઉપર લગાવવાની છે. તો આ રીતે આપણે આનો નેફો તૈયાર કરી લઈએ. તો ચાલો મિત્રો હું ફટાફટ નેફો તૈયાર કરી લઉં. તો કમ્પ્લીટ મિત્રો જો આપણો બેલ્ટ છે એ આપણે સરસ રીતે આપણો બેલ્ટ પણ લાગી ગયો છે. હવે મિત્રો આપણે આનું સાઈડ ફિટિંગ કરીએ. હવે મિત્રો આપણે આનું સાઈડ ફિટિંગ કરવાની છે. તો આપણે આ જે સણિયા ચોળી છે તો એના આ રીતે ઊંધી ડબલમાં કરી લીધી છે અને અહીંયાથી મિત્રો હવે આપણે અહીંયાથી 2 ઇંચ દૂરથી સિલાઈ લગાવીશું. તો હવે અહીંયા આપણે સિલાઈ લગાવીશું. તો આપણો અસ્તર ને જે ભાગ છે એ આપણે બંને આ રીતે વ્યવસ્થિત કરી અને અહીંયા આપણે સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. તો આપણે દોસ્તો 3 થી 4 ઇંચ સિલાઈ નીચે લાવીશું અને ત્યાંથી આપણે જે અસ્તર અને આપણો જે સણિયા ચોળીનો મેઇન ભાગ છે એને આપણે આ રીતે અલગ કરી લઈશું. હવે જે આપણે અલગ ભાગ કર્યો છે ત્યાંથી આપણે આ કળી જે છે તો આપણે આ કળી ઉપર આ રીતે સિલાઈ મારી લઈશું, જેથી કરીને દોસ્તો અસ્તર આપણે એટલા માટે અલગ કર્યું છે કે આપણું જે ઘેર છે એકદમ ફેલાયેલો રહે. તો આ રીતે મિત્રો આપણે અસ્તર અને ઘેર જે છે એ બંને અલગ અલગ કરી અને આપણે આને સાઈડ ફિટિંગ કરવાનું છે. તો આપણી જે કળી છે દોસ્તો એની અંદર આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે અને આ વધારાનું કાપડ છે નીચે આપણે કટિંગ કરી લઈશું. હવે મિત્રો જે આપણું અસ્તર છે તો અસ્તર ઉપર આપણે સિલાઈ લગાવવાની છે અને અસ્તર ઉપર દોસ્તો સિલાઈ લગાવી ત્યારે જે આપણો ભાગ છે એને આપણે અંદરની સાઈડમાં આ રીતે રાખી લેવાનો છે, જે આપણે અસ્તર સાથે જોઈન્ટ ન થઈ જાય એના માટે. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સાઈડ છે એ પણ કમ્પ્લીટ આપણે લાગી ગઈ છે. તો ચાલો મિત્રો હવે હું તમને આ જે સણિયા ચોળી છે એ સીધી કરી અને બતાવું. તો તમે જોઈ શકો છો આપણે જે સણિયા ચોળી બનાવી છે સરસ મજાની એવી દોસ્તો આપણે સણિયા ચોળી છે એ થઈ ગઈ છે તૈયાર. જો મસ્ત મજાની એવી દોસ્તો આપણે આ જે સણિયા ચોળીનો આપણે આ સિલાઈ કરી છે ને દોસ્તો એકદમ જોરદાર એવી સણિયા ચોળી, વેસ્ટ માંથી બેસ્ટ દોસ્તો. જે આ સણિયા ચોળી છે એ આપણે જે વધારાનું કાપડ આપણી પાસે પડ્યું છે એમાંથી આપણે બનાવી છે, એક બ્લેક કળી અને એક વ્હાઈટ કળી. તો સરસ મજાની એવી દોસ્તો આપણે આ જે સણિયા ચોળી છે એ આપણે બનાવી. તો દોસ્તો કેવી બની સણિયા ચોળી તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો દોસ્તો આવા જ એક વિડીયો સાથે મળીએ ફરી વાર. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.